રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મારામારી, જમીન અને હથિયારના કેસમાં એક વખત પકડાયેલી લેડી ડોન સોના ડાંગરને ક્રાઇમ બ્રાન્ચે એક પિસ્તોલ અને 18 કારતૂસ સાથે ઝડપી પાડી છે. આ પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી મેળવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે સોનુ ડાંગરને તેના ઘર પાસેથી જ દેશી બનાવટની પિસ્તોલ અને 18 નંગ કારતૂસ સાથે ઝડપી પાડી. પોલીસે એક પિસ્તોલ, 18 કારતૂસ અને મોબાઈલ સહિત 16,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. પોલીસે હથિયાર ક્યાંથી મેળવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર દીપક એસ ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ ડોક્ટર હર્ષદ પટેલની સૂચનાથી પીઆઈ એચએમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેતા કોન્સ્ટેબલ રાજેશભાઈ વાળા અને રઘુવીરસિંહ વાળાને ચોક્કસ બાતમી મળતા પીએસઆઈ કે જાડેજા, મહિલા પીએસઆઈ વી.એ. ચંદેરા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા, ત્રિપાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ અલકાબેન સહિતના ગાંધીગ્રામ અક્ષરનગરમાં રહેતી સોનલ ઉર્ફે સોનુ ડાંગરના ઘર પાસે પહોંચતા ઘર પાસેની શેરીમાં જ સોનુ ઝડપાઈ હતી. પોલીસ વિસ્તારમાં પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ તથા જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવાની જે ઝુંબેશ ચાલવામાં આવે છે એ અનુસંધાને ગઈકાલના ડીસીપી વાઘેલા સાહેબની સૂચનાથી પીએસઆઈ કે જાડેજા તથા મહિલા પીએસઆઈ વી.એ. ચંદેરા સાહેબની ટીમ જ્યારે આ બાબતે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બાળા અને રઘુવરસિંહ વાળાઓને એવી બાતમી મળેલી કે અગાઉ જેની જોડેથી આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ છે એવી લેડી ડોન સોનુ ડાંગર પાસે એક હથિયાર હોવાની બાતમી મળેલી, જે આધારે મહિલા પીએસઆઈ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ તથા પીએસઆઈ કે જાડેજાની ટીમ બધી સંયુક્તપણે ઓપરેશન હાથ ધરી મહિલા ડોન સોનુ ડાંગરના ઘરમાંથી એક દેશી બનાવટની પિસ્તોલ, 18 જીવતા કાર્ટેજ અને એક મોબાઈલ મળી કુલ 16,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. જે બાબતે કાયદેસરની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન. એ જ બાબત તપાસનો વિષય છે કે સોનુ ડાંગરે આ જે હથિયાર લીધેલ છે એ અને કાર્ટેજ ક્યાંથી લીધા છે, જેથી કરી અને તપાસ કરનાર અધિકારી ગુનાના મૂળ સુધી પહોંચે એ પ્રમાણે આગળ તપાસ હાથ ધરી છે. સોનુ ડાંગર આ અગાઉ રાજકોટ શહેરમાં અવારનવાર મારામારીના તથા જમીનના કેસમાં સંડોવાયેલી છે અને હમણાં છેલ્લે જૂનાગઢના સોનુ ડાંગરની મહિલા પોલીસે તલાશી લેતા એક પિસ્તોલ તથા 18 કાર્ટેજ 16,800ના મળી આવતા તે તથા મોબાઈલ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે કુખ્યાત લેડી ડોનને જેલભેગી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન સાગર રાજપૂત સાથે નરેન્દ્ર પીઠિયા, હિન્દ ટીવી ન્યૂઝ, રાજકોટ.